માંગરોળ સ્વામિનારાયણ મંદિરે 29મા વાર્ષિક પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ સ્વામિનારાયણ મંદિર ખાતે મહાપ્રતાપી ઘનશ્યામ મહારાજ તથા ધર્મદેવ ભક્તિ માતા શ્રી હરિકૃષ્ણ મહારાજના 29મા પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહંત સ્વામી શ્રી કૃષ્ણ પ્રસાદ દાસજીના માર્ગદર્શન હેઠળ પ્રથમ દિવસે ભવ્ય જળ યાત્રા, સવારે મંગળા આરતી, પાટોત્સવ અભિષેક દર્શન, અન્નકૂટ દર્શન, મહાપ્રસાદ અને સત્સંગ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૂનાગઢ, લોયેજ, પંચાળા, કાલવાણી અને માણાવદર વગેરે ધામેથી સંતો, મહંતો તેમજ કેશોદ ક્ષત્રિય રાજપૂત સમાજના અગ્રણી અને ગુજરાત ન્યૂઝ એડિટર હરદેવસિંહજી રાયજાદા સહિતના રાજકીય સામાજિક અગ્રણીઓ, મરીન કમાન્ડન્ટ ડીવાયએસપી સીતારામ શર્મા, માંગરોળ પીઆઈ આર.એસ. સાકરિયા, પીએસઆઈ આર.ડી. રોહિત સહિત પોલીસ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. માંગરોળ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયનું અગ્રગણ્ય તીર્થ સ્થાનોમાંનું એક ધામ છે. આ પવિત્ર તીર્થભૂમિ પર ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે ગંગા જળિયા વાવ ગાળેલી અને સંપ્રદાયમાં સૌપ્રથમ સમાધિ પ્રકરણ સદાવ્રત ઉત્સવ સામૈયાની શરૂઆત શ્રીજી મહારાજે અહીં માંગરોળમાં શરૂ કરી હતી. સહજાનંદ સ્વામી મહારાજની જય. માંગરોળ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ખૂબ મહિમાવાળું સ્થાન છે. અહીંયા નીલકંઠ વર્ણી સ્વરૂપે મહારાજ પધારેલા ત્યારે પોતે અહીંયા વાવ ગાળેલી અને ગોરધન શેઠને પહેલી વહેલી સમાધિ અહીં મહારાજે કરાયેલી. ત્યાર પછી અનંત જીવોના કલ્યાણની અર્થે વાવનું પણ નિર્માણ કર્યું. એ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ, ધર્મદેવ ભક્તિ માતા આદિદેવનું આજે 29મો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી પૂજ્ય મહંત સ્વામી કૃષ્ણ પ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી આજે ખૂબ જ ઉત્સાહ, ઉમંગ, આનંદથી પરિપૂર્ણ ઉત્સવ થયેલો છે. અને આ ઉત્સવમાં ખૂબ જ હરિભક્તોએ લાભ લીધો છે. આ પ્રસંગને અનુલક્ષી અને જ્યારે ભગવાનનો અભિષેક હોય છે ત્યારે એનું જળ યાત્રા લઈ જવામાં આવે છે. એ અહીંયા હનુમાનજીનું મંદિર હતું છે, ત્યાં જળનું પૂજન કરી અને શોભાયાત્રા સ્વરૂપે એ જળ લાવી અને સવારે એ જળથી ભગવાનનો અભિષેક કરી અને પૂજન કરી અને બધાય ભક્તજનોને દર્શનનો લાભ મળે છે. આ પાટોત્સવ 29 વર્ષ પૂરા થાય છે. અહીં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજ આદિદેવનો 29 વર્ષનો પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. એમાં સાંજે આગલા દિવસે જળયાત્રા, શોભાયાત્રાનું આયોજન કરેલ. સવારે અભિષેક અને ત્યારબાદ શણગાર અને અન્નકૂટ અને ત્યારબાદ સત્સંગ સભાનું આયોજન કરેલું. અને ત્યાર પછી ભોજન પ્રસાદ ઘણા હરિભક્તોએ લાભ લીધેલો અને ખૂબ જ ધામધૂમથી વાર્ષિક પાટોત્સવ ઉજવાયેલો છે.